શું તકલીફ થતી હતી તમને? મને સાહેબ કમરમાં તકલીફ હતી, ચાલી નથી શકતો. થોડું પણ 5 મિનિટ હું નહોતું ચાલી શકતો. 5 મિનિટ ચાલી નથી શકતા. કમરથી 2 પગમાં દુખાવો થતો હતો. કેટલો ટાઈમ થયો તમને તકલીફ થઈનો? મને સાહેબ 7-8 વર્ષ જેવું થઈ ગયું. 7 થી 8 વર્ષ થઈ ગયા હતા. અને ડોક્ટરને બતાવ્યું તમે? ડોક્ટર દવા લીધી હતી પણ દવાથી કઈ ફેર નતો પડતો. દવાથી ફેર નતો પડતો. દવા લેવી સારું રહેતું. પછી કઈ ફેર નતો પડતો. પછી એનું પેન પાછું ચાલુ થઈ જતું. વધારે તકલીફ તમને ક્યારે પડતી હતી? વધારે તકલીફ ચાલવામાં, આ 2 નસ હમણાં તો 2 ચોટી જતી એવું લાગતું. બે નસો ચોટી જતી એવું લાગતું. ચાલવામાં પ્રોબ્લેમ હતો. આપણે અહીંયા સારવાર કર્યા પછી અત્યારે કેવું છે તમને? અત્યારે સારું સાહેબ. ચાલવામાં કે ઉભા રહેવામાં પેઇન થાય છે હવે તમને? એવું નહીં, હું સાહેબ 2-3 કિલોમીટર ચાલુ હવે ચાલી શકો છો. દુખાવો કે એવું કઈ થાય છે તમને? ના, એવું કઈ દુખાવો નહીં. આપણે કઈથી દવા કે આપ્યું હતું તમને? દવા નથી. દવા વગર સારું થઈ ગયું. આવી સારવાર કરવી જોઈએ? હા સાહેબ, કરવી જોઈએ. અને બીજા કોઈને પણ આવી તકલીફ હોય તો દાદીન સાહેબનો સંપર્ક કરવો જોઈએ. તમે કઈ રીતે એડ્રેસ મેળવ્યું હતું? મને સાહેબ મારા એક મિત્ર હતા, એમને આપણે રાજકોટ રામાણી સાહેબનો સંપર્કથી એમને અહીંયા મોકલે તમે અમારા કોન્ટેક્ટ. તમને શું તકલીફ હતી કે નીચેનું L4 અને L5 નીચેનું જે મણકું છે ને ત્યાં તમારી ગાદી બહાર આવી ગઈ અને નસને દબાઈ દીધી હતી, એટલે એના કારણે તમને આ તકલીફ થતી હતી પગમાં ને એમાં. આપણે શું કર્યું, બોન સેટિંગ થેરાપીથી નસને ત્યાંથી છૂટી